Hello students, how are you all? Welcome to our YouTube channel Krishna Kanya Vidya Sankul Gundran and Sri Vivekanand Vinay Mandir Talala. 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને 9મા ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપો. આપણે કંજક્શન છે એ પૂર્ણ કરેલ હતું. હવે બાકીના જે કંજક્શનો છે ને વિદ્યાર્થી મિત્રો, એ પ્રેપોઝિશનમાં પણ આવે છે અને ફંક્શન ગ્રામરમાં પણ આવે છે, જે આપણે ફંક્શનલ ગ્રામરમાં જોઈશું. હવે તમારે મહત્વનો ટોપિક જે 4 ગુણની અંદર પૂછાય છે. 9મા ધોરણને આ વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો સુધી પૂછાય છે. 10મા ધોરણને વિદ્યાર્થી મિત્રો આ ડીપમાં પૂછાય છે. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એટલે કે સીધું, નામ જ છે. ઇનડાયરેક્ટ પરોક્ષ. ડાયરેક્ટ સ્પીચને ગુજરાતીમાં કહેવાય છે પ્રત્યક્ષ કથન, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચને કહેવાય છે પરોક્ષ કથન. પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન. પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે શબ્દો બંને એકબીજાના વિરોધી શબ્દો છે. પ્રત્યક્ષનું વિરોધી થાય છે પરોક્ષ, બરાબર? તો હવે ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? ડાયરેક્ટ સ્પીચની અંદર બોલનાર અને સાંભળનાર બંને સામે. એક તમને ઉદાહરણ આપી અને સમજાવું. આ એ નામનો વિદ્યાર્થી છે. ચાલો, આ એ નામનો વિદ્યાર્થી છે. એ નામનો વિદ્યાર્થી વાત કરે છે. કોની સાથે વાત કરે છે? બી નામના વિદ્યાર્થી સાથે વાત કરે છે. હવે એ નામનો વિદ્યાર્થી છે, એ બી નામના વિદ્યાર્થી સાથે જે વાત કરે છે, બોલે છે કોણ? એ. સાંભળે છે કોણ? બી. તો આને પ્રત્યક્ષ કથન કહીશું. સામે છે. હવે થાય છે એવું, એ બી ની સાથે જે વાત કરે છે એને આ સી નામનો વિદ્યાર્થી અહીં ઊભો સાંભળી જાય છે. હવે સી શું કહે ખબર? સી શું કહે છે? એ બીને કહેતો તો કે. સમજાય છે? સી ક્યારે કે વાતને રજૂ કરે ત્યારે એમ કે એ બીને કહેતો હતો કે. તો કહેતો હતો અને કહેતી હતી એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો સી જે વાત રજૂ કરે એને પરોક્ષ કથન કહેવાય. શું કહેવાય? પરોક્ષ કથન, ઇનડાયરેક્ટ સ્પીચ. સમજાય છે? ડાયરેક્ટ સ્પીચ માટે શું જરૂરી છે? બોલનાર અને સાંભળનાર બંને સામસામા હોવા જોઈએ. પછી સામસામા એટલે આપણે સામસામા જ છે. અત્યારે હું મોબાઈલની અંદર ભણાવું છું, તમે મોબાઈલની અંદર ભણો છો, આપણે સામસામા છીએ, પ્રત્યક્ષ. ફોનની અંદર વાત કરતા હોય તો સામસામા છે, પ્રત્યક્ષ. વિડીયો કોલિંગની અંદર વાત કરતા હોય તો સામસામા છે, પ્રત્યક્ષ. અથવા તો લાઈવ લેક્ચરની અંદર, જીવંત પ્રસારણની અંદર હું ભણાવતો હોય, તમે બધા ભણતા હોય, તે પ્રત્યક્ષ છે. પણ બે વ્યક્તિ વચ્ચેની થયેલી વાતચીત છે, ત્રીજી વ્યક્તિ સાંભળી જાય અને ત્રીજી વ્યક્તિ જ્યારે ચોથી વ્યક્તિને કહે કે ભાઈ એ બી ને કહેતો હતો કે, તો ત્યારે જે પરોક્ષ કથન બને છે. તો સૌપ્રથમ આપણે ડાયરેક્ટ સ્પીચ છે એની વ્યાખ્યાથી આપણે ટોપિકની શરૂઆત કરીએ. પહેલી વ્યાખ્યા, ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન. આની વ્યાખ્યા થશે બે વ્યક્તિ વચ્ચેના સામસામા સીધા કે પ્રત્યક્ષ સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહે છે. ડાયરેક્ટ સ્પીચને કહીશું આપણે પ્રત્યક્ષ કથન. હવે બે વ્યક્તિ વચ્ચેના સામસામા સીધા કે પ્રત્યક્ષ સંવાદને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે, બરાબર? એ રીતે બીજી વ્યાખ્યા થશે ઇનડાયરેક્ટ સ્પીચની. ઇનડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યામાં આવશે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને
જ્યારે ત્રીજી વ્યક્તિ અહેવાલ સ્વરૂપે રજૂ કરે તેને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન કહે છે. જોજો વિદ્યાર્થી મિત્રો, આમાં મેં એક શબ્દ વાપર્યો છે અહેવાલ સ્વરૂપે. અહેવાલ એટલે શું તમને બધાને ખબર છે? રિપોર્ટ. રિપોર્ટ રાઇટિંગ. ભૂતકાળમાં બનેલ કોઈ પ્રસંગ, બનાવ કે ઘટનાનું જ્યારે આપણે વર્ણન કરીએ એને રિપોર્ટ કહેવામાં આવે છે. રિપોર્ટ હંમેશા ભૂતકાળનો હોય છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અહેવાલ છે હંમેશા ભૂતકાળનો. કે શા માટે? કે ઘટના બની ગઈ છે, ઘટી ગઈ છે, ત્યાર પછી તમે એનો રિપોર્ટ આપો છો. તમારી શાળાની અંદર 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ કાર્યક્રમ છે, તમે ઉજવી લીધો, તો 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ છે ઉજવાઈ ગયો, તો એનો રિપોર્ટ તમે કેટલી તારીખે લખો? 25 તારીખે ન લખો, કેમ કે 25 તારીખે તમને ખબર જ નથી 26મી જાન્યુઆરી શું થયું છે. 26 તારીખે બપોર પછી લખો અથવા 27 તારીખે લખો. એ ભૂતકાળ છે. તો ભૂતકાળમાં બનેલ કોઈ પ્રસંગ, બનાવ કે ઘટનાને અહેવાલ કહેવાય. પણ અહીંયા અહેવાલ એ શું છે? તો કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત થઈ ગઈ છે, એને ત્રીજી વ્યક્તિ અહેવાલ સ્વરૂપે રિપોર્ટ કરે. તો એટલા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય છે. આપણે જે ફંક્શન વર્ડ આવ્યા છે, ફંક્શનની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું જ્યારે ટોપિક આવશે એનું નામ છે રિપોર્ટિંગ. બરાબર? અને બીજા શબ્દોમાં ઇનડાયરેક્ટ નેરેશન પણ કહેવાય છે. નેરેશન એટલે શું? તરત તમારા મનમાં એવો પ્રશ્ન ઊભો થાય. નેરેટર એટલે લેખક, નેરેશન એટલે વર્ણન, તો એને પણ ઇનડાયરેક્ટ નેરેશન કહેવાય છે. બરાબર છે? તો આવી વાતો આપણે કરવાની છે આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. આપણી ભાષામાં આ આપણે ટોપિકને કહીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ રીતે કહીએ છીએ. બરાબર? આ બંને વ્યાખ્યા ખબર પડી ગઈ. બે વ્યક્તિ વચ્ચેના સામસામા સીધા કે પ્રત્યક્ષ સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતની જ્યારે ત્રીજી વ્યક્તિ અહેવાલ સ્વરૂપે રજૂ કરે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. બરાબર? હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂ કરતા પહેલા એના જુદા જુદા ભાગો છે, એના વિશે સમજવું પડે. કોઈ ઇમારત બનાવવી હોય ને, તો ઇમારતના જુદા જુદા ભાગો, એનું કાચું કામ આપણે કરવું પડે, બ્લુપ્રિન્ટ તૈયાર કરવી પડે, એના માટેની સામગ્રી તૈયાર કરવી પડે. તો સામગ્રી શું છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટને અંદર જે વપરાતી સામગ્રી શું છે એ આપણે હવે શીખવાનું છે. બરાબર? ચાલો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂ કરતા પહેલા તેના ભાગો વિશે જાણકારી મેળવીએ. વિસ્તૃત ભાગો, જુદા જુદા ભાગો વિશે જાણકારી મેળવીએ. તો એના માટે એક ઉદાહરણ જોઈએ આપણે. બરાબર? રામ said to Sita, I am going to catch that deer. જોજો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યનું પહેલા આપણે ભાષાંતર કરીશું. રામ said to Sita, રામે સીતાને કીધું હું પેલું હરણ પકડવા જઈ રહ્યો છું. જોજો વિદ્યાર્થી મિત્રો, રામ કોને કહે છે? સીતાને કહે છે. વાક્યની અંદર બોલે છે કોણ? રામ. રામ બોલે છે એટલે આપણી ભાષામાં કહીશું એને બોલનાર. સાંભળે છે સીતા, તો આપણી ભાષામાં એને કહીશું સાંભળનાર. બોલનાર અને સાંભળનાર વચ્ચે said to છે એ ક્રિયાપદ છે, અને અવતરણ ચિહ્નમાં જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એને કહીશું આપણે કથન.
આ 4 વસ્તુ અને ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે એક વધારાનું સંયોજક આવશે. હવે આને આ તો આપણે ગુજરાતીમાં શબ્દો કીધા આપણી ભાષામાં. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ભાષામાં બોલનાર કહેવાય છે રિપોર્ટર, સાંભળનારને કહેવાય છે લિસનર. બોલનાર અને સાંભળનાર વચ્ચે જે ક્રિયાપદ રહેલું છે ને રિપોર્ટિંગ વર્બ. અને આ જે વાક્ય છે ને કહેવાય છે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટિંગ વર્બને ટૂંકમાં આરવી થી ઓળખીશું, રિપોર્ટેડ સ્પીચ છે એને ટૂંકમાં આરએસ થી ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, બોલનારને રિપોર્ટર કહેવાય છે, સાંભળનારને લિસનર કહેવાય છે. બોલનાર અને સાંભળનાર વચ્ચે જે ક્રિયાપદ આવેલું છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. એન્ડ ધ સેન્ટેન્સ ઇન ધ ઇન્વર્ટેડ કોમા વિચ ઇઝ કોલ્ડ રિપોર્ટેડ સ્પીચ. ઓકે, તો આના માટે તમારે તમારી પાકી નોટની અંદર લખવાનું છે કે બોલનારને રિપોર્ટર કહેવાય છે, સાંભળનારને લિસનર કહે છે, બોલનાર અને સાંભળનારની વચ્ચે જે ક્રિયાપદ આવેલું છે ક્રિયાપદને રિપોર્ટિંગ વર્બ એટલે કે આરવી કહે છે. શબ્દ ઉપર ખાસ ભાર દેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા રિપોર્ટેડ સ્પીચ, અહીંયા રિપોર્ટિંગ વર્બ, ઉચ્ચારણમાં ભૂલ ન કરતા. અને અવતરણ ચિહ્નની અંદર આવેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહે છે. રિપોર્ટેડ સ્પીચ કે બરાબર ખબર પડી વિદ્યાર્થી મિત્રો. આ એના હવે ઇનડાયરેક્ટમાં ફેરવશું ને ત્યારે વચ્ચે છે ને ધેટ વિધાન વાક્યમાં આવશે. જેમ જેમ વાક્ય ફરશે ત્યારે અલગ અલગ આવશે, એને સંયોજક કહેવાય. આપણે આગળ જોઈશું બરાબર. હવે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે અમુક ચોક્કસ પ્રકારના ફેરફારો થાય. જેમ તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતા હતા. યાદ કરો શરૂઆતના લેક્ચર આપણા, સાવ શરૂઆત આપણે પેસિવ વોઇસથી કરેલી હતી. ક કા ક્રી બા નામનું મેં સૂત્ર આપ્યું હતું. કર્તા અને કર્મના સ્થાનમાં ફેરફાર, કાળ મુજબ યોગ્ય ક્રિયાપદ મૂકવું, ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવું, બા બાય મૂકવું, કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ મૂકતા હતા. આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, શીનું હર, ઇટનું ઇટ, ધૈનું ધેમ થતું હતું. એ એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર જોતા હતા. હવે આમાં આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરવાનો એ જોવાનું છે બરાબર. એક પહેલા એનો કોમન નિયમ છે એ તમને લખાવી દઉં. પહેલો છે એની અંદર એક સર્વસામાન્ય નિયમ છે. જો બોલનાર હાજર હોય તો રિપોર્ટિંગ વર્બમાં નીચે મુજબ ફેરફાર કરવો. બોલનાર હાજર હોય ને તો રિપોર્ટિંગ વર્બમાં નીચે મુજબ ફેરફાર કરવાનો. બોલનાર સોરી વિદ્યાર્થી મિત્રો, સાંભળનાર. બોલનાર તો હાજર હોય જ, પણ સાંભળનાર હાજર હોય તો
સાંભળનાર હાજર હોય તો રિપોર્ટિંગ વર્બમાં નીચે મુજબ ફેરફાર કરવાનો. શું ફેરફાર કરવાનો? રિપોર્ટિંગ વર્બ 3 પ્રકારના હશે. પહેલા તો સે ટુ, સેઝ ટુ, વિલ સે, શેલ સે અને સેડ ટુ. 3 પ્રકારના સાહેબ તમે કીધા 3 પ્રકારના, લેખા 5 પ્રકારના. નહીં વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકાર જ છે. આ 2 સાદો કાળ છે, આ ભવિષ્યકાળ છે અને આ ભૂતકાળ છે. બરાબર, આ વર્તમાન કાળ છે. સે ટુ ને સેઝ ટુ શા માટે તમને ખબર છે? સાદા વર્તમાન કાળનો નિયમ છે, જો કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ કે કોઈ નામ હોય તો ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગે. એટલે આ બંને વર્તમાન કાળના છે. ભૂતકાળમાં શેલ કે વિલ ગમે તે આવે, ભવિષ્યકાળમાં શેલ કે વિલ ગમે તે આવે અને ભૂતકાળમાં સેડ ટુ. બરાબર, સે ટુ અને સેઝ ટુ છે. સે ટુ હોય એનું ટેલ કરવાનું, સેઝ ટુ હોય એનું ટેલ્સ કરવાનું, વિલ સે નું વિલ ટેલ કરવાનું, શેલ સે નું શેલ ટેલ કરવાનું અને સેડ ટુ હોય તો ટોલ્ડ કરવાનું. પણ આ ક્યારે કરવાનું છે એની અનિવાર્ય શરત એ છે વિદ્યાર્થી મિત્રો કે ઇફ the listener is present in the sentence. If the listener is present in the sentence, we should change reporting verb say to into tell, says to into tells, will say into will tell, shall say into shall tell and said to into told. Do you understand students? સાંભળનાર હાજર હોવો જરૂરી છે. હવે કોઈ પણ નિયમ હોય ને, નિયમની પાછળ કંઈ ને કંઈ કારણ જવાબદાર હોય તો જે નિયમ બને. હવે કારણ આપણે સમજી લઈએ તો આ નિયમને ગોખવો ન પડે કે સાહેબ સાંભળનાર હાજર હોય તો જ ટોલ્ડ કેમ કરવાનું સેડ ટુનું, બાકી કેમ રહેવા દેવાનું? એના માટે તમારે સે અને ટેલ વચ્ચેનો ડિફરન્સ જોવો પડે. સે એટલે શું અને ટેલ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સે એટલે થાય બોલવું અને ટેલ એટલે થાય કહેવું. તો બોલવું ને કહેવું એમાં કઈ ફરક લાગે ખરો? બરાબર છે. બોલવા માટે સાંભળનાર હોય કે ન હોય કાંઈ નહીં. રોડ વચાર ગાંડો બોલતો હોય તે બોલ્યો કહેવાય, એને કોઈ કીધું ન કહેવાય. એકલો એકલો બોલતો હોય એના માટે સાંભળનાર ન હોય, પણ કીધું હોય કોઈને વાક્ય એના માટે સામે એક્સેપ્ટ કરનાર, વસ્તુ લઈને ગ્રહણ કરનાર, સંદેશો ગ્રહણ કરનાર હોવો જ જોઈએ. એટલે સાંભળનાર હોય ને તો આ ટેલમાં રૂપાંતર થાય, ન હોય તો હાજરી. બરાબર. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરીએ ત્યારે 3 પ્રકારના ફેરફાર થશે. સર્વનામમાં ફેરફાર, સ્થળદર્શક અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર અને કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર છે એ મહત્વનો છે, પણ એના માટે નિયમ છે કે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય, ભૂતકાળનું એટલે તમને તરત જ લાઇટ થાય અહીંયા સેડ ટુ, તો એના કાળમાં ફેરફાર કરવાનો. ઉપરના જે 4 છે એમાંથી કોઈના કાળમાં ફેરફાર કરવાનો નથી, પરંતુ વિભક્તિમાં ફેરફાર એટલે કે કર્મમાં, કર્મ વિભક્તિ, કર્તાનું જે કર્મ વિભક્તિ થાય છે એટલે કે સર્વનામમાં ફેરફાર અને સમયદર્શક અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. એ બધામાં કોમનલી આવે જ છે. બરાબર, 3 ની અંદર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં મેં તમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની 2 વ્યાખ્યા લખાવી હતી. ડાયરેક્ટ સ્પીચ એટલે શું? 2 વ્યક્તિ વચ્ચેના સામસામા સીધા કે પ્રત્યક્ષ સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. ઇનડાયરેક્ટ એટલે શું? 2 વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને ત્રીજી વ્યક્તિ અહેવાલ સ્વરૂપે રજૂ કરીને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જુદા જુદા ભાગો વિશે મેં ચર્ચા કરી હતી. રિપોર્ટર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, લિસનર કોને કહેવાય, રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય અને રિપોર્ટિંગ વર્ગમાં ફેરફાર કઈ રીતના થાય એ આપણે જોયું છે. આજના લેક્ચરમાં આટલું જ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3 ફેરફારો છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.